ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ 4 સામયિક શ્રેણી, જેને ઇંગ્લિશમાં ટાઈમ સિરીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રકરણની આપણે શરૂઆત કરતા પહેલા વાર્ષિક પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી કયા વિભાગમાંથી કેટલા પ્રશ્ન, કેટલા ગુણના આવશે તે સૌથી પહેલા આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા વિભાગ A માં એક વિકલ્પ આવશે 1 ગુણનો, વિભાગ B માં એક પ્રશ્ન આવશે 1 ગુણનો, વિભાગ C માં મોટા ભાગે થિયરીનો પ્રશ્ન હોય છે, એક પ્રશ્ન હોય છે થિયરીનો 2 ગુણનો, વિભાગ D માં મોટા ભાગે એક દાખલો હોય છે 3 ગુણનો, અને વિભાગ F માં પણ મોટા ભાગે દાખલો જ હોય છે 5 ગુણનો. તો આ રીતે કુલ 12 ગુણનું છે આ પ્રકરણ છે. હવે સામયિક શ્રેણી, એને આપણે સિમ્પલ અર્થમાં કહેવું હોય, સાદા અર્થમાં કહેવું હોય તો એવું કહી શકાય કે સામયિક શ્રેણી એટલે સમય ઉપર આધારિત શ્રેણી. અને સમય ઉપર આધારિત શ્રેણી એટલે તો કે આપણી પાસે એવી ઘણી માહિતી હોય છે, એ પછી ભણવામાં આવતી હોય, અથવા તો આપણે ભેગી કરેલી હોય એવી માહિતી, અથવા તો આપણા ધ્યાનમાં વાંચવામાં આવતી હોય એવી ઘણી માહિતી એવી હોય છે કે જે સમય ઉપર આધારિત હોય છે. પછી એ સમય તરીકે વર્ષ પણ હોઈ શકે, મહિના પણ હોઈ શકે, દિવસ એટલે કે સોમવાર, મંગળવાર રીતે વાર પણ હોઈ શકે, કલાક પણ હોઈ શકે, મિનિટ, સેકન્ડ પણ હોઈ શકે. દાખલા તરીકે તમને કોઈ કંપનીનું છેલ્લા 2011 થી 2020 ના વર્ષ દરમિયાન છેલ્લા 10 વર્ષના કોઈ કંપનીના ઉત્પાદનના આંકડા આપવામાં આવે કે 2011 માં એટલા એકમનું ઉત્પાદન કર્યું, 2012 માં એટલા એકમનું ઉત્પાદન કર્યું, તો એમાં સમય તરીકે વર્ષ છે. બીજું ઉદાહરણ લઈએ તો કે દાખલા તરીકે કોઈ પેઢીના જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર મહિના સુધીના તમને વેચાણના આંકડા આપવામાં આવે કે આ પેઢીએ જાન્યુઆરી મહિનામાં કેટલાનો માલ વેચ્યો, ફેબ્રુઆરીમાં કેટલાનો માલ વેચ્યો, માર્ચમાં કેટલાનો માલ વેચ્યો, તો એમાં એ જે માહિતી છે એમાં સમય તરીકે મહિનાઓ હતા. ત્રીજું ઉદાહરણ, તમને સોમવારથી લઈ અને શુક્રવાર સુધીના 5 દિવસના કોઈ કંપનીના શેરના બંધ ભાવ આપવામાં આવે કે સોમવારે આ કંપનીનો શેર કેટલા રૂપિયાએ બંધ રહ્યો, મંગળવારે એ જ કંપનીનો શેર કેટલા રૂપિયાએ બંધ રહ્યો, તો એમાં સમય તરીકે વાર છે એટલે કે દિવસ આપેલા છે. બીજું ઉદાહરણ લઈએ કે તમને છેલ્લા 5 કલાકના કોઈ શહેરના, કોઈ ગામના કે કોઈ દેશના તાપમાનના આંકડા આપવામાં આવે તો એમાં સમય તરીકે કલાક છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે સમય તરીકે વર્ષ પણ હોય, મહિનાઓ પણ હોય, દિવસ એટલે કે વાર પણ હોય, અને કલાક અને મિનિટ પણ હોય શકે. ખ્યાલ આવ્યો? તો આ સમય ઉપર આધારિત જે માહિતી હોય એને આપણે સીધા અર્થમાં, સાદા અર્થમાં એવું કહેવું હોય તો કહી શકાય સામયિક શ્રેણી. ખ્યાલ આવ્યો? કેમ કે સમય ઉપર આધારિત શ્રેણી છે, એમાં એક ચલ તરીકે સમય છે. એટલે સામયિક શ્રેણીમાં શું હશે તો કે આપણને 2 ચલ આપવામાં આવેલા છે, એમાં એક ચલ સમય છે જેને સંજ્ઞામાં આપણે t તરીકે ઓળખશું. ખ્યાલ આવ્યો? અને સમય છે કોઈ ઉપર આધાર રાખે નહીં, એટલે એ નિરપેક્ષ ચલ કહેવાય. ખ્યાલ આવ્યો? અને બીજો ચલ છે એ y છે, જે આપણે સહસંબંધ અને નિયત સંબંધના પ્રકરણમાં આવી ગયું. એમાં 2 ચલમાં એક ચલ x હતો, એક ચલ y હતો. x કારણ અને નિરપેક્ષ ચલ હતો, y છે સાપેક્ષ અને કાર્ય ચલ હતો. તો એ જ રીતે અહીં પણ 2 ચલ છે, પણ એક ચલ કયો છે સમય t, અને બીજો ચલ છે y. બરોબર? જે આપણે અગાઉ આવતો તો એ જ. પછી બીજું, સામયિક શ્રેણી છે એનો ઉપયોગ ઘણા બધા વિષયમાં કરવામાં આવે છે, જેમ કે અર્થશાસ્ત્ર હોય, સમાજશાસ્ત્ર હોય, આંકડાશાસ્ત્ર હોય, મનોવિજ્ઞાન હોય. બરોબર? ઘણા બધા વિષયોમાં સમય ઉપર આધારિત માહિતી આપવામાં આવતી હોય છે અને એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે.
અને એમાં આ બધા જે વિષયો છે એમાં સમય ઉપર આધારિત માહિતી આપેલી હોય છે. દાખલા તરીકે ગરીબીની માહિતી, ગરીબીના આંકડા આપેલા હોય, બેકારીના આંકડા આપ્યા હોય, વસ્તીના આંકડાઓ સમય ઉપર આધારિત આપ્યા હોય, ઉત્પાદનના આંકડાઓ આપણને આપેલા હોય, જન્મદર મૃત્યુદરના આંકડાઓ આપેલા હોય, આયાત અને નિકાસના આંકડાઓ આપેલા હોય, તાપમાનના આંકડાઓ આપેલા હોય, વરસાદના આંકડાઓ આપેલા હોય સમય ઉપર આધારિત. તો આ બધા વિષયમાં, મોટા ભાગના વિષયોમાં આ સમય ઉપર આધારિત માહિતીનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. એટલે એને આપણે શું કહીશું? સામયિક શ્રેણી. તો એના ઉપરથી આપણે અર્થ અને વ્યાખ્યા આપણે કાઢી શકાય કે અમુક સમયના અંતરે, એ પછી મહિને મહિને હોય, વર્ષના આંકડા આપેલા હોય કે કલાકના આંકડા આપ્યા હોય, એવી રીતે તો અમુક સમયના અંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવેલી. એટલે આપણને જે સામયિક શ્રેણી આપેલી છે એ ગોઠવેલી છે કે પહેલા દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ લીધેલું છે કે કોઈ પર્યટન સ્થળ હોય, અહીંયા કેટલા પ્રવાસીઓએ વર્ષ દરમિયાન મુલાકાત લીધી, એનો સમય ઉપર આધારિત એની સામયિક શ્રેણી આપેલી છે કે 2015માં 5000 પ્રવાસીઓએ મુલાકાત લીધી, 2016માં 7000 મુલાકાત લીધી. તો આ જે વર્ષ છે એ ક્રમમાં ગોઠવેલા હોય અને સમય વચ્ચેનું અંતર કેવું હોય? સરખું હોય. કહેવાયો એ પછી વાર હોય, મહિના હોય, કલાક હોય કે વર્ષ. એટલે આપણે અર્થમાં લખ્યું છે કે અમુક સમયના અંતરે એકત્રિત કરેલી, એટલે કે વર્ષે અહીંયા એકત્રિત કરેલી છે. આ ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ તો એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવેલી છે ક્રમમાં. તો સમય અનુસાર ગોઠવવામાં આવેલી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. અને વ્યાખ્યા જો કે તો તમારે આ રીતે લખવાનું કે નિયત સમયે લેવામાં આવે. ખ્યાલ આવ્યો? એમાં પણ આનો અર્થ પણ એ જ થાય કે અમુક સમયના અંતરે એકત્રિત કરેલી. ખ્યાલ આવ્યો? એટલે કે વર્ષે આપણે એકત્રિત કરતા હોય તો વર્ષે, રોજ આપણે એકત્રિત કરતા હોય તો રોજ, એટલે કે વાર પ્રમાણે, દિવસે, મહિને એકત્રિત કરતા હોય તો મહિના પ્રમાણે. તો નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. તો બંને પ્રશ્નો છે એ વિભાગમાં એક માર્કમાં આવી શકે એવા છે. ચાલો, હવે આપણને જે સમય ઉપર આધારિત કોઈ પણ માહિતી આપવામાં આવી છે, માની લો કે આ જ માહિતી આપણને આપવામાં આવેલી છે કે 2015 થી 19 ના આંકડાઓ આપેલા છે. કોઈ પણ પર્યટન સ્થળના પ્રવાસીઓએ લીધેલી મુલાકાતના આંકડાઓ આપણને ખ્યાલ આવ્યો કે 2015માં 5000 પ્રવાસીઓએ મુલાકાત લીધી, એ રીતે 16, 17, 18 અને 19માં 30000 પ્રવાસીઓએ મુલાકાત લીધી. ખ્યાલ આવ્યો? તો આ સામયિક શ્રેણી કહેવાય. આ સામયિક શ્રેણીનું ઉદાહરણ કહેવાય. કઈ રીતે ખબર પડે? તો કે એક ચલ તરીકે એમાં સમય છે, જેને આપણે t તરીકે ઓળખીએ છીએ, અને એક ચલ છે, બીજો ચલ છે y. ખ્યાલ આવ્યો? તો આ સામયિક શ્રેણીનું ઉદાહરણ છે. હવે આપણને કોઈ આવી રીતે સમય ઉપર આધારિત શ્રેણી આપવામાં આવેલી હોય તો એનાથી આપણને ફાયદો શું થાય, મહત્વ શું એનું? તો એ મહત્વ છે એ ઘણી વખત આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જો તો આપણે મોટા ભાગે ઘણી વખત 2 માર્કમાં પૂછાય છે. કેમ કે આમાં સી વિભાગમાં મોટા ભાગે અગાઉ કીધું એ પ્રમાણે મોટા ભાગે થિયરીનો પ્રશ્ન હોય છે. તો આ પ્રકરણમાં 3-4 પ્રશ્નો એવા છે 2 માર્કના. ખ્યાલ તો એમાંથી એકાદો પ્રશ્ન હોય છે. તો કોઈ પણ આપણને સમય ઉપર આધારિત સામયિક શ્રેણી આપી હોય તો એનાથી આપણને ફાયદો શું થાય? પેઢીને, કંપનીને કે સરકારને, કે જે સમયે માહિતી બધા ભેગી કરતા હોય, વેપારી ભેગી કરતો હોય, કંપની પણ પોતાની માહિતી છે એ ભેગી કરતી હોય, સરકાર પણ સમયે પોતાની માહિતી ભેગી કરતી હોય. તો એ માહિતી જે ભેગી કરી જેને આપણે સામયિક શ્રેણી તરીકે ઓળખીએ છીએ, તેના ફાયદા શું? તો તમે આ ઉદાહરણથી નજર સમક્ષ રાખો એટલે આપણને 4 ફાયદા છે એ સરળતાથી સમજાય. દાખલા તરીકે આ સમય ઉપર આધારિત સામયિક શ્રેણી આપી છે તો પહેલો ફાયદો શું? તો કે સામયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી ભૂતકાળમાં પ્રવર્તતી સ્થિતિ જાણી શકાય છે. તો તમે જો આપણી પાસે કોઈ પણ માહિતી હોય એ વિશે શેની હોય? ભૂતકાળની જ હોય.
ભવિષ્યની કોઈ દિવસ માહિતી હોય નહીં. ખ્યાલ આવ્યો? એ પછી નફાની હોય, વેચાણની હોય, ખર્ચાની હોય, કે આવી રીતે પ્રવાસીઓની સંખ્યાની હોય, કે વસ્તીની હોય, કે તાપમાનની હોય, કે વરસાદની હોય. આપણી પાસે કોઈ પણ માહિતી હોય સમય ઉપર આધારિત, હંમેશા શેની હોય? ભૂતકાળની હોય. એટલે પહેલો ફાયદો આપણને એ થાય કે સમય ઉપર આધારિત જે શ્રેણી જ્યારે આપણી પાસે હોય, સામયિક શ્રેણી આપણી પાસે હોય, ત્યારે ભૂતકાળમાં કેવી સ્થિતિ હતી એ આપણે જાણી શકાય છે. ખ્યાલ આવ્યો? તો કે અત્યારે દાખલા તરીકે 2020નું વર્ષ ચાલતું હોય તો આપણને 15 થી 19 સુધીની માહિતી આપણી પાસે હોય તો આપણને ખ્યાલ આવે કે ભૂતકાળમાં પ્રવાસીઓની સંખ્યા કેવી હતી એ જાણી શકાય. પછી અને એના આધારે પ્રવાસીઓની સંખ્યા વધે છે, ઘટે છે, એની તરાહ, એની પેટર્ન પણ આપણે જાણી શકાય. કે અહીંયા જો આપણે જાણી શકીએ છીએ કે દર વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે, એટલે એની પેટર્ન, એનો આલેખ કયા પ્રકારનો હશે એ આપણને ખ્યાલ આવી જાય. ખ્યાલ આવ્યો? એટલે એની તરાહ પણ ખબર પડે આપણને કોઈ પણ ચલની, કે વધે છે, વધવાની તરાહ છે, ઘટવાની તરાહ છે. ખ્યાલ આવ્યો? આ રીતે. તો પહેલો ફાયદો એ થાય કે સામયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી ભૂતકાળમાં કેવી સ્થિતિ હતી એ આપણને ખ્યાલ આવ્યો. એટલે એક ફાયદો થયો, અને જે ભવિષ્યના નિર્ણય માટે મદદરૂપ બને. કઈ રીતે નિર્ણય લેવા માટે તો એ આપણે છે એ ત્રીજો ફાયદો જોઈશું ત્યારે એ વખતે આપણે જોઈશું કે ભવિષ્ય માટે નિર્ણય લેવા માટે કઈ રીતે મદદરૂપ છે. ખ્યાલ આવ્યો? ચાલો, ત્યાર પછી બીજો ફાયદો તો કે ભવિષ્યની કિંમત, એટલે કે કોઈ એક વર્ષની કિંમત, એક સમયની કિંમત અથવા એક કરતાં વધારે સમયની કિંમતોનું પૂર્વાનુમાન કરી શકાય છે. પૂર્વાનુમાન એટલે કે સમય પહેલા આપણે એનું અનુમાન કરી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણને 15 થી 19 સુધીના પ્રવાસીઓની સંખ્યાના આંકડા આપ્યા છે. તો આના પરથી આપણે 2020માં પ્રવાસીઓની સંખ્યા કેટલી હશે એનો આપણે અંદાજ મેળવી શકીએ છીએ. આપણે કેમ નિયત સંબંધમાં x બરાબર કોઈ કિંમત મૂકતા હતા તો y ની કિંમતનું અનુમાન મળતું હતું, તો એવી જ રીતે આ પ્રકરણમાં પણ એવા જ પ્રકારના દાખલા આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આનો અર્થ શું થાય કે 2020માં કેટલા પ્રવાસીઓની સંખ્યા છે, 2021માં પ્રવાસીઓની સંખ્યાનું અનુમાન કેટલું હશે, 22માં કેટલું હશે અનુમાન. તો એવી રીતે ભવિષ્યની કોઈ કિંમત કોઈ સમયની કે કરતાં વધારે સમયની કિંમતોનું આપણે શું કરી શકીએ છીએ? અગાઉથી પૂર્વાનુમાન કરી શકીએ છીએ. એટલે અગાઉથી આપણે અનુમાન કરી શકીએ તો આપણે પછી પહેલા મહત્વમાં જોયું તે પ્રમાણે અગાઉથી આપણે અનુમાન કરી શકાતું હોય તો અગાઉથી આપણે છે ભવિષ્યનું અગાઉથી અત્યારથી આયોજન કરી શકાય છે કે ભવિષ્યમાં આવી સ્થિતિ ઉદ્ભવવાની છે તો એને પહોંચી વળવા માટે આપણે અત્યારે કયા કયા પગલાં લેવા પડશે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે આજ આપણે ઉદાહરણની વાત કરીએ તો કોઈ પર્યટન સ્થળ હોય એમાં આ પ્રમાણેના આંકડાઓ હોય તો એનું જે પ્રશાસન હોય પર્યટન સ્થળનું એને ભવિષ્યના નિર્ણય માટે કઈ રીતે ઉપયોગી બને તો કે આ સામયિક શ્રેણી જોવે તો એને ખ્યાલ આવે કે ભવિષ્યમાં પણ આપણા પર્યટન સ્થળની સંખ્યા, પ્રવાસીઓની સંખ્યા વધવાની છે. તો એને માટે રહેવાની સુવિધા, ફરવાની સુવિધા, વીજળી પાણીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા આપણે કઈ રીતે પૂરી પાડીશું એનો અગાઉથી એ નિર્ણય કરી શકે છે. ખ્યાલ આવ્યો? અને ભવિષ્યમાં વધારે પ્રવાસીઓ એ આકર્ષાય એના માટે આપણે શું કરવું પડે તો એના લગતા જે નિર્ણયો છે એ આ ભૂતકાળની સામયિક શ્રેણી, જેને આપણે કહીએ છીએ સમય ઉપર આધારિત શ્રેણી કહીએ છીએ, એના ઉપરથી લઈ શકતા હોય છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે ભવિષ્યના નિર્ણયો લેવા માટે છે એ ઉપયોગી હોય છે. પછી ત્રીજું છે વ્યાપારી પેઢી હોય કે કોઈ કંપની હોય કે કોઈ સરકારનો વિભાગ હોય કે કોઈ સરકાર હોય તો સરકાર તંત્ર હોય એના માટે નીતિ વિષયક નિર્ણયો લઈ ભવિષ્યની યોજનાઓ તૈયાર કરી શકે છે. તો આમાં પણ આ જ ઉદાહરણનો ઉપયોગ થઈ શકે. પણ આપણે દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે આપણને ખ્યાલ છે કે સરકાર પાસે છેલ્લા 50 વર્ષના વસ્તીના આંકડાઓ છે, બરોબર? તો આપણને ખ્યાલ છે કે વસ્તીની સામયિક શ્રેણી આપણને આપી હોય તો આપણને ખ્યાલ છે કે વસ્તી છે દર વર્ષે વધતી જાય છે. તો સરકારને એના ઉપરથી અનુમાન થાય કે હજી 2021માં 2031માં હજી પણ વસ્તી છે એ વધશે. તો એને પહોંચી વળવા માટે અનાજની સુવિધા, હોસ્પિટલની સુવિધા, શિક્ષણની સુવિધા, રસ્તાઓની સુવિધા, આ બધી સુવિધા કઈ રીતે આપવી એના માટે અગાઉથી આપણે કયું આયોજન કરવું તો
તો એ રીતે ભવિષ્યની યોજનાઓ છે અત્યારથી જ સરકાર તૈયાર કરી શકે છે. ખ્યાલ આવ્યો? એટલે ભૂતકાળની માહિતી હોય તો ભવિષ્યમાં કઈ પરિસ્થિતિ ઊભી થવાની છે એનું અત્યારથી આપણે આયોજન કરી શકીએ. અને જો ભવિષ્યની માહિતી ભૂતકાળની માહિતી હોય જ નહીં તો આપણને ભવિષ્યનું આયોજન કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. પછી બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય કે કોઈ કંપની છે એની પાસે છેલ્લા 10 વર્ષના વેચાણના આંકડા હોય તો એના પરથી છે આગલા વર્ષનું વેચાણ વધશે કે ઘટશે એનું અનુમાન કરી શકે. ખ્યાલ આવ્યો? જો ઘટતું જતું હોય છે તો કઈ નવી જાહેરાત નીતિ અપનાવી કે જેથી વેચાણ ઘટે નહીં વધે, કયા પગલાં લેવા એ અગાઉથી શું કરી શકે છે એનું આયોજન કરી શકે છે. ખ્યાલ આવ્યો? એટલે વેપારી પેઢી હોય કે સરકાર હોય ભૂતકાળની માહિતી ઉપરથી ભવિષ્યની કિંમતનું અનુમાન કરી અને ભવિષ્યમાં એ સ્થિતિને પહોંચી વળવા માટે કયા પગલાં લેવા પડશે, કઈ નીતિઓ ઘડવી પડશે એનું અત્યારથી આયોજન કરી શકે છે. અને ચોથો ફાયદો છે કે વેપારી પેઢી, કંપની અને સરકારી તંત્રોએ જે વર્તમાન કામગીરી કરી હોય જે તે વર્ષની જે તે મહિનાની એ કામગીરીને ભૂતકાળની કામગીરી સાથે સરખાવી શકાય છે. એટલે ખ્યાલ આવે કે આપણે જે કામ કરીએ છીએ એ કામમાં પ્રગતિ થાય છે કે નથી થતી. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે આપણે આજ ઉદાહરણ લઈએ તો આમાં જો તો 2 વર્ષની આપણે સરખામણી કરી શકીએ, કોઈ પણ 2 વર્ષની. 2016 ની સરખામણી 2015 સાથે કરવી હોય તો કરી શકાય કે 16 માં છે એ પ્રવાસીઓની સંખ્યા વધી છે. શા કારણે વધી એની સમીક્ષા પણ કરી શકાય. શા કારણે કદાચ ઘટી હોય તો શા કારણે ઘટી. એવી રીતે કોઈ કંપની હોય કયા વર્ષનું વેચાણ અને આ વર્ષના વેચાણની સરખાવી શકે તો ગયું વર્ષ અને આ વર્ષે સમય થયો અને સામયિક શ્રેણી થઈ તો 2 વર્ષ 2 પેઢીના વેચાણના આંકડા, નફાના આંકડા, બરોબર, 2 રાજ્યની સરકારના આંકડા, તો આ બધા આંકડાઓ સરખાવી શકાય. અને વધારો ઘટાડો જે કંઈ થયો હોય તો શા માટે વધારો થયો, શા માટે ઘટાડો થયો એનું મૂલ્યાંકન એટલે કે એની સમીક્ષા કરી શકાય. તો આપણી પાસે આ માહિતી હોય તો આપણે આવું બધું કરી શકીએ. ખ્યાલ આવ્યો? તો સામાયિક શ્રેણીનું આ મહત્વ છે જે મોટા ભાગે આપણે 2 માર્કમાં પૂછાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે કોઈ પણ ચલ હોય એની કિંમત છે એ સમયે બદલાતી રહેતી, કાં વધતી હોય કાં ઘટતી હોય. એ પછી ભાવ હોય, માંગ હોય, ઉત્પાદન હોય, વસ્તી હોય, જન્મદરના આંકડા હોય, મૃત્યુદરના આંકડા હોય, તાપમાન હોય. કોઈ પણ ચલ હોય એની કિંમત સમયે બદલાતી હોય તો આ શા માટે બદલાય તો એના ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે એટલે એની કિંમત એટલે કે એ ચલની કિંમત છે એ બદલાતી હોય. દાખલા તરીકે ઘઉંના ભાવ છે સમયે આપણને ખબર છે વર્ષે મોટા ભાગે બદલાતા હોય છે. તો શા માટે બદલાય છે તો એના ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય. લાયો તો ઘઉંના ભાવ દાખલા તરીકે ચલ છે આપણી પાસે, એની કિંમત સમયે બદલાતી હોય. શા માટે બદલાય તો એના ઉપર આધારિત ઘણા બધા ચલ હોય, જેમ કે એનું ઉત્પાદન કેવું છે, એની માંગ કેવી છે, ઘઉં ઉત્પાદન કરવાનો ખર્ચ કેવો છે, તો એના ઉપર છે એ ઘઉંના ભાવ નક્કી થતા હોય છે. એટલે ઘઉંના ભાવ છે આ ચલ ઉપર આધાર રાખે તો આ જે ચલ છે એ પાછા બીજા ચલ ઉપર પણ આધાર રાખતા હોય છે. એટલે કે આ ચલ ઉપર પણ બીજા ઘણા બધા પરિબળો છે એ અસર કરતા હોય છે. દાખલા તરીકે ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન ઉપર પાછા બીજા ઘણા બધા પરિબળો, ઘણા બધા ચલ છે અસર કરતા હોય. જેમ કે ઘઉંનું ઉત્પાદનમાં એનું બિયારણ કેવું છે, સિંચાઈની સુવિધા કેવી છે, ખાતર, જમીન કેવી, વાતાવરણ કેવું, ચલાયો. તો આ રીતે કોઈ એક ચલ ઉપર બીજા ચલ અને એ ચલ ઉપર પાછા એની સિવાયના બીજા ચલ છે એ અસર કરતા હોય છે. તો આ બધા ચલ એટલે એ રીતે માંગ છે એ બીજા ચલ ઉપર આધાર રાખતી છે, ઉત્પાદન ખર્ચ પણ બીજા ચલ ઉપર આધાર રાખતા છે. તો આ રીતે આ બધા ચલોની અસર ઘઉંના ભાવ ઉપર કેવી થઈ એ જાણવા માટેની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવાય. કે આ બધા ચલ છે એ ઘઉંના ભાવ ઉપર કેવી અસર કરે છે, કેટલી અસર કરે છે એ જાણવા માટેની પદ્ધતિને શું કહેવાય? સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવાય. ચલાયો. તો આપણે એક માર્કમાં ઘણી વખત વ્યાખ્યા આવે છે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો કે સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને
સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ ભાગમાં જે આપણે પ્રશ્નો જોયા એ ખાસ મહત્વના છે, ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વના છે. હવે આવતા ભાગમાં છે આપણે આના આગળનો મુદ્દો જે સામાયિક શ્રેણીના ઘટકો છે એના વિશે આપણે ચર્ચા કરીશું.